તો દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ પુનાકોટા ગામે, જ્યાં અમારો એક વિદ્યાર્થી છે જેનું ઘર શનિવારના રોજ અચાનક આકસ્મિક આગ લાગવાના કારણે સળગી ગયું છે. તો પરિવારને આર્થિક મદદ થાય તે હેતુથી અમે તેમના મુલાકાતે આવ્યા છીએ અને વિવિધ દાતાઓ દ્વારા જે દાન આપવામાં આવ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરીને કરિયાણાનું દાન જે કર્યું છે તે અમે પરિવારને સુપ્રત કરવા માટે આવ્યા છીએ. પુનાકોટા ગામે આવ્યા છે, જ્યાં ગત શનિવારના રોજ અમારો વિદ્યાર્થી છે ધાબો ખજૂરી આશ્રમ શાળામાં ધોરણ 10માં હતો. તેમનું ઘર શનિવારના રોજ અચાનક આકસ્મિક આગ લાગવાના કારણે સળગી ગયું છે. તો અમે એમની મુલાકાતે 2 દિવસ બાદ આવ્યા હતા અને ત્યારબાદ અમે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી પરિવારને આર્થિક સહાય મળે તે હેતુથી. તો એના બાદ અમને કેટલાક દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું, જેનો અમે યોગ્ય ઉપયોગ કરીને આજે તેમના પરિવારને મદદરૂપ થાય તે માટે કરિયાણાની કીટ અને વિવિધ ટીચરો દ્વારા સ્વેટરો અને બીજું પણ અનેક વસ્તુનું દાન આપવામાં આવ્યું છે. અને આ વિડીયો જોઈને જે પણ દાતાશ્રી આર્થિક સહાય આ પરિવારને કરવા માંગતા હોય તેઓ અમારી સંપર્ક કરી શકે છે. થેન્ક યુ. રામુભાઈ એમનો બિલ છે જે અત્યારે અમારી જોડે 2600 રૂપિયા આવ્યું હતું, જેનો અમે કરિયાણું ખરીદીને પરિવારને સુપ્રત કર્યું છે.